નમસ્કાર મિત્રો, આજે 6 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 6 એપ્રિલ, જેને આંતરરાષ્ટ્રીય રમતગમત વિકાસ અને શાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો. વિશ્વના સૌથી મોટા કેમેરામાં કેટલા હજારો નવા દ્રશ્ય ગ્રહો શોધાયા છે? 11,000 નવા દ્રશ્ય ગ્રહો શોધાયા છે વિશ્વના સૌથી મોટા કેમેરામાં. આમાં તમારે જણાવવાનું છે કે સૌથી મોટો કેમેરો કયા દેશે વિકસાવ્યો છે. નહીં. આઈએનએસ અરિદમન કઈ પ્રકારની સબમરીન છે? પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ પ્રકારની સબમરીન છે આઈએનએસ અરિદમન. આઈએનએસ તારાગીરી કયા પ્રકારનું જહાજ છે? આઈએનએસ તારાગીરી એ સ્ટેલ્થ ફ્રિગેટ પ્રકારનું જહાજ છે. નીચે જોઈ શકો છો ઇમેજમાં સ્ટેલ્થ વોરશિપ આઈએનએસ તારાગીરી કમિશનર્ડ. બરાબર છે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કોણે કર્યું? સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું પીએમ મોદીએ. હરા પાર્વતી કથા બંગાળી નવલકથા માટે સરસ્વતી સન્માન 2025 કોને મળ્યું? રામકુમાર મુખોપાધ્યાયને મળ્યું હરા પાર્વતી કથા માટે સરસ્વતી સન્માન. પેરા આર્ચર ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? શીતલ દેવીને. પેરા આર્ચર ઓફ ધ યર પુરસ્કાર મળ્યો શીતલ દેવી. It's not easy doing what I do, is it? Not easy. રોંગાલી બિહુ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? અસમમાં ઉજવાય છે રોંગાલી બિહુ તહેવાર. દેશનું પ્રથમ મિથેનોલ બંકરિંગ પોર્ટ કયું છે? કંડલા પોર્ટ. કર્મયોગી સાધના સપ્તાહનો પ્રારંભ કોણે કર્યો? નરેન્દ્ર મોદીએ કર્યો કર્મયોગી સાધના સપ્તાહનો પ્રારંભ. ભારત સરકારે ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પ્રોત્સાહન માટે પીએમ ઈ ડ્રાઈવ યોજના કયા વર્ષ સુધી લંબાવી છે? 2028 સુધી. કયા રાજ્યએ ધારાસભ્યોની કામગીરી માટે MLAtrack.com પ્લેટફોર્મ લોન્ચ કર્યું? આ એવું પ્લેટફોર્મ છે કે જેમાં MLA ને કામ સોંપવામાં આવશે એ દેખાશે, MLA કેટલું કામ કર્યું એ દેખાશે અને પબ્લિક તે કામ જોઈ શકશે. આ લોન્ચ કર્યું છે કેરળે. મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? મિન ઓંગ હલેંગ મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. 2026માં નાટોનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો છે? 77મો સ્થાપના દિવસ ઉજવાયો છે નાટોનો. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.